તાલા તાલુકાના રસુલપરા આકોલવાડી રોડના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો સામે આવ્યા છે. સ્થાનિકો અને ખેડૂતો આ આક્ષેપો કરી રહ્યા છે. તંત્રને સ્થાનિક ખેડૂતો દ્વારા અનેકવાર રજૂઆત છતાં તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં કરાતા જેથી ખેડૂતો આખરે ભ્રષ્ટાચારની ફરિયાદો કરે તો કરે કોને? તાલાલા તાલુકાના રસુલપરા ગામે બની રહેલા રોડના કામમાં મોટા પાયે ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવ્યા છે. સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનો દ્વારા કામમાં ગેરરીતિ થતી હોવાનો ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. રસુલપરા ગામને આકોલવાડી વિસ્તાર સાથે જોડતો મુખ્ય માર્ગ હાલ નિર્માણાધીન છે, પરંતુ આ રોડના કામની ગુણવત્તા અને કામગીરી અંગે ગ્રામજનોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. રસુલપરા હું અહીંનો રહેવાસી છું અને અહીંનો ખેડૂત છું. ધારાસભ્યની ચૂંટણી આવી ત્યારે ધારાસભ્યના ટિકિટના જે ઉમેદવાર હતા એ અહીંયા આવ્યા હતા. તો ત્યારે અમે એને રજૂઆત કરી તો એ લોકો એમ કહેતા હતા કે અમારી ધારાસભાની ચૂંટણી પૂરી થશે એટલે તમારો રોડ તરત થઈ જશે. તો એ ધારાસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ, એના ઘણા વર્ષો વહી ગયા, એ કઈ ન થયું. એ પછી છેલ્લે સાંસદ સાહેબની ચૂંટણી આવી. સાંસદ સાહેબને રજૂઆત કરી તો કે તમારી આ સાંસદ સભાની ચૂંટણી પૂરી થશે એટલે તમારો રોડ થઈ જશે. તો સાંસદ સભાની ચૂંટણી પૂરી થઈ ગઈ, એને છેલ્લા 3 વર્ષ વહી ગયા, પણ રોડની કોઈ એવી નથી કે રોડ બને એવી શક્યતા જ નથી. છેલ્લા 4 વર્ષ થયા. સાહેબ એને સમજો ને કે 80-20 નું કામ ગણીએ ને તો હાલે કે 80% ભ્રષ્ટાચાર ને 20% કામ. આ બાબતે રજૂઆત કરી છે કોઈને? રજૂઆત અમારા અગ્રણીઓ બધા કરે છે, પણ હવે એને કોઈ જવાબ કઈ આવતો છે નહીં. કોને કોને કરી છે? અમારા ધારાસભ્ય છે, આ ભાઈ ઉમેશભાઈ છે, કિરીટભાઈ છે, એ બધાએ કરી છે, પણ હવે એનો કોઈ જવાબ આવ્યો છે નહીં. 7 થી 8 વર્ષ ત્યાં રસ્તો અવનવો છે, બિસ્માર હાલતમાં, બહુ બિસ્માર હાલતમાં રસ્તો. છેલ્લા કેટલી વાર તો આમાં માણસો પડેલા છે કે કાકરી એટલી ખરાબ રીતના રસ્તામાં પ્રસરી ગઈ છે કે 2 વ્હીલ લઈને જતા હોય તો ગાડી હમણાં સ્લીપ ખાઈ જાય છે. શું તકલીફનો શું સામનો કરવો પડે છે? બહુ બધી તકલીફ કરવી પડે. છેલ્લે હમણાં અમારા વિદ્યાર્થીઓ દવાખાને કોઈ આકોલવાડી જવું હોય, છેલ્લે દવાખાને જવા વાળા લોકો જ દવાખાના પેલા પડી જાય છે, એટલે દવાખાને પહોંચાડવામાં તકલીફ પડે છે બહુ મોટી. વિદ્યાર્થીઓને રોજ સવારમાં અપડાઉન કરવું પડે છે, સાંજે અપડાઉન કરે છે. જેનો ટાઈમ છે એનાથી 1 કલાક અગાઉ લોકોને અહીંથી નીકળવું પડે અને ત્યાંથી છૂટે તે પછી 1 કલાક મોડા અમારા ગામમાં એની ઘરે પહોંચે. હું કિરીટભાઈ વિઠ્ઠલભાઈ માથુકિયા, ગામ રસુલપરા ગયા. કિરીટભાઈ, આ રસ્તો ક્યાંથી જોડે છે? કેટલા વર્ષથી બિસ્માર છે? શું આખી વિગત? આ રસ્તો આકોલવાડી થી સિરવાણ સુધીનો 7.5 કિલોમીટરની અંદાજે કિલોમીટર 7.5 કિલોમીટરનો રોડ છે. આ રોડ છેલ્લે 2019માં થયેલો હતો. 2019માં થયો ત્યારે જ અમારી લેખિતમાં ફરિયાદ આજ સુધી એની ઓફિસમાં જ છે કે રોડ ખરાબ થયો છે. 2020ની અંદર આ રોડ સંપૂર્ણપણે તૂટી ગયેલો હતો. ત્યારબાદ અમે સરકારમાં વારંવાર રજૂઆત કરી તો આ કામના જોબ નંબર તારીખ. હું અહીંનો ખેડૂત રહીશ, રસુલપરાનો રહીશ છું. અમારા ગામમાં રોડની એટલી બધી તકલીફ છે કે એની કોઈ સીમા નહીં. કોઈ અહીંયા આંધળી સરકાર ને બેરા અધિકારી કોઈ જવાબ દેતું નથી. અવારનવાર રજૂઆત કરીએ. ગયા વખતે રોડ બનતો હતો તો અમે વાંધો ઉપાડ્યો હતો, તો અમને એમ કીધું હતું કે આ ગેરંટી પીરિયડમાં રોડ છે, તમે ઉપાધિ કરોમાં. તો કાંઈ ગેરંટી પીરિયડમાં કોઈ દી આવ્યું નથી જોવા. આ પાછો મંજૂર થઈ ગયો તો પાછો આવું લોટ પાડીને લાકડા કરે છે. એટલે મીડિયાના માધ્યમથી કંઈક જો સરકાર બેરી સરકાર સાંભળે એવું કંઈક વિચારે. અહીંના સ્થાનિક નેતાઓને પૂછીએ. ધારાસભ્ય ખુદ અમને દિવાળીનો વાયદો કરીને ગયા હતા. રસુલપરા ગામ સભામાં ધારાસભ્ય એમ કહીને ગયા હતા કે તમારું કામ દિવાળીએ ચાલુ થઈ જશે, મારી જવાબદારી. હવે એ ધારાસભ્ય અહીં કોઈ દી અવારનવાર અહીંયા એના સગા છે આવ્યા જ કરે છે. એ રોડની એની પરિસ્થિતિ ખરાબ છે બધી. એની રીતે કંપની કામ કરે છે, એટલે એ કાંઈ કોઈને જવાબ દેતા નથી. અહીંયા રસ્તા માટે ગામ લોકો એટલી રજૂઆતો કરેલ છે, છતાં પણ કોઈ અધિકારી કે ધારાસભ્ય કે સાંસદ દ્વારા કોઈ પણ નિરાકરણ આવે એવું કામ નથી કરવામાં આવ્યું. છેલ્લે જે આ રસ્તો મંજૂર થયો છે, આ રસ્તો 2,19,00,000 જે મંજૂર થયો છે, આ રસ્તાની અંદર અત્યારે સાઈડમાં જે દિવાલ કરવામાં આવી છે, જ્યાં જરૂરી હતું ત્યાં પુલ નથી બનાવવામાં, જ્યાં જરૂરી નહોતું ત્યાં પુલ બનાવવામાં આવ્યો છે. પુલમાં પણ ડિઝાઇન આપી છે, એટલે કોન્ટ્રાક્ટરનું એવું કહેવાનું છે કે અહીંયા આવો એક્સિડન્ટ થાય તમે પડો, એ રીતની ડિઝાઇન આપેલી છે અહીંયા. તો આટલા ભ્રષ્ટ અધિકારી, આટલા ભ્રષ્ટ નેતા છેલ્લા 7 વર્ષથી એક જ એજન્સી પાસે કામ. આ તાલુકાના 30 રોડનું કામ એક એજન્સી પાસે છે, તો એના માટે કાર્યવાહી કેમ નથી થતી? અને કામ કરે તો મોટો ભ્રષ્ટાચાર. જેમ કે પુલ કરે તો 2 દિવસમાં તૂટી જાય, નથી પાણી છટાતું. તો આ રોડમાં ક્વોલિટી વાળું મટીરિયલ નથી વાપરવામાં આવતું, જેમાં એમ કરીને બીજા 1 વર્ષની અંદર બિસ્માર હાલતમાં રોડ થઈ જાય છે. વારંવાર ગાંધીનગર થી લઈ ગીર સોમનાથ, તાલાળા મામલતદાર થી લઈ ગાંધીનગર ગીર સોમનાથ સુધી ફરિયાદ કરેલ છે. અને એન્જિનિયરો તો જાણે એવા છે કે જેની પાસે કોન્ટ્રાક્ટ એમ કે સાહેબ તમારે આવવાનું તો આવવાનું, એટલા ભ્રષ્ટ તો
અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક